નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન, બલવાન કિસાન, બરાબર ને મિત્રો? હું છું ગોવિંદ સર. આજનો ટોપિક છે ને, મારા એક ઓફિસમાં ભાઈ સ્પેશિયલ મને મળવા આવ્યા. જો મિત્રો અહીં સુધી તમારે આવવાની જરૂર નથી, હું બધી માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ આપતો જઈશ. એ ભાઈ સ્પેશિયલ પેટ્રોલ બાળીને મને મળવા આવ્યા. મને કે સાહેબ થ્રિપ્સ કંટ્રોલ થતી નથી, એનો કોઈ ઉપાય ખરો? સમજો, થ્રિપ્સ એટલે રસ ચૂસક કીડા, જેને આપણે ચૂસિયા કહીએ છીએ આપણી ગુજરાતી ભાષામાં, બરાબર? ઇંગ્લિશમાં એને થ્રિપ્સ કહેવાય. હવે આનું જો સાયન્સ તમને ખબર ન હોય ને તો છેલ્લે સુધી આ તમને નડે. હું તો બાગાયતની ખેતી કરું છું, ફળ ફ્રૂટની ખેતી કરું છું, એટલે સ્વાભાવિક છે અમારે બહુ આની ઉપર ધ્યાન રાખવું પડે. શું કામ? તો કે સેજ દાગ થાય, કારણ કે આપણે માલ વેચવો છે. જે માલ વેચવો છે એની અંદર, માલની અંદર સેજ ઘસરકો હોય ને તો એના ભાવ ઘટી જતા હોય, બરાબર? અમે જે બાગાયત ખેતી કરી છે એમાં આનું બહુ સચોટ ઉદાહરણ અમારે લેવું પડે, અને સચોટ આનું માર્ગદર્શન લેવું પડે, અને બરાબર કંટ્રોલ કરવું પડે. ત્યારે જ એ ફળ ફૂલ વ્યવસ્થિત ચોખ્ખા છેલ્લે માર્કેટમાં દામ મળે, ભાવ મળે. પણ તમે કોઈ પણ ખેતી કરતા હોય, હું તમને એક સાયન્સ સમજાવી દઉં કે થ્રિપ્સ આવવાનું કારણ શું, કઈ કઈ રીતે આવી શકે અને એનો કંટ્રોલ શું. જો માર્કેટમાં ઘણી બધી દવા છે, પણ તમારે એને પેલું એક સાયન્સ સમજવું પડે. જ્યાં સુધી સાયન્સ અને ફંડામેન્ટલ નહીં સમજો ત્યાં સુધી ખેતીમાંથી રૂપિયા નહીં મળે. એ ભાઈને મેં જ્યારે પૂછ્યું ત્યારે એ ભાઈ એવું કીધું કે મને થ્રિપ્સને આ ડબ્બા એગ્રોવાળાએ આપ્યા, મેં મારી દીધા, બીજી કાંઈ ખ્યાલ નહોતી. જોકે જ્યાદાતર ખેડૂતને આ પ્રોબ્લેમ છે, પણ કોઈ ચિંતાનો વિષય નથી. ગોવિંદ સર તમારી સાથે છે, બન્યા રહેજો, શેર કરવાનું ભૂલતા નહીં. દરેક ખેડૂત સુધી આવી સાચી માહિતી અને પરફેક્ટ ડાયરેક્શનથી માહિતી પહોંચે એવો આપણો ઉદ્દેશ છે, બરાબર? ખર્ચ અડધો, ખેતીની અંદર ખર્ચ અડધો અને આવક ડબલ, એટલે કે ઉત્પાદન જાજુ આપણે કઈ રીતે લઈ શકાય ને એના માટેનો પ્રયાસ છે. હવે ટૂંકું ને ટચમાં તમને માહિતી આપી દઉં. થ્રિપ્સ છે ને એ તમને ક્યાંય દેખાશે નહીં. મોબાઈલની સ્ક્રીન ઉપર તમે આમ ફટફટ પાંદડામાં કરશો ને તો દેખાશે. થ્રિપ્સ દરેક ફળ ફ્રૂટ કોઈ પણ શાકભાજીમાં આવે ને આવે. તમે એને કંટ્રોલ જો ન કરીએ તો છેલ્લે સુધી નડશે. હવે આને કંટ્રોલ કરવા માટે તમારે થોડુંક આપણા ગેઢાઓ વડવાઓ છે ને એની લાઈફસ્ટાઈલમાં જવાનું છે. એ લોકોને ભલે જાજી ખબર ના પડતી, પણ એ લોકો ભરોસા ઉપર તરી ગયા, એટલે કે ભરોસાની ભક્તિ હતી. હવે અહીંયા પાછું એ જ સાયન્સ આવે છે કે અમાસ અને પૂનમ. મિત્રો એક સાયન્સ સમજજો. તમે દરિયા કિનારે જાઓ તો સવારે ભરતી આવે છે કે અંદર પાણી જાય છે, સમજજો. ઇંગ્લિશમાં એને એબ કહેવાય અને ઓટ કહેવાય, બરાબર? એટલે કે દરિયાનું પાણી બારે આવે કિનારા ઉપર અને પાછું જાય. જો આવું આખા દિવસમાં સવારે પણ થાય, બપોરે થાય, સાંજે પણ થાય. પણ સૌથી વધારે એની અસર છે ને એ અમાસ અને પૂનમના થાય. હવે આને ખેતી સાથે બહુ સટીક સાયન્સ જોડાયેલું છે. આ આપણા શાસ્ત્રો, ભારતીય સંસ્કૃતિના હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તમે જોવા જાઓ ને તો આ બધી માહિતી ખેતીની પણ આ લાગુ પડે. કોઈ પણ જીવાત છે ને મિત્રો, એ અંધારામાં જ ઈંડા મૂકશે, સમજો. એટલે કે અમાસ એના માટે બહુ અતિ ઉત્તમ દિવસ છે. કોઈ પણ કીટ છે, ગાડર છે, ઈયળ છે, કોઈ પણ થ્રિપ્સ છે યા મકડી છે, કોઈ પણ વસ્તુ છે ને એ તમારે સમજવાનું. અમાસના દિવસે આનો કાર્યક્રમ શરૂ થાય. આ બેઝિક સાયન્સ છે. તમે ગમે એની ખેતી કરતા હોય, બરાબર? દવાઓ ઘણી બધી આવે છે, પણ આ પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી તમારો ખર્ચ ઘટી જશે, બરાબર? અમાસના દિવસે એ ઈંડા મૂકે. હવે ઈંડા એવી જગ્યાએ મૂકે કે તમારો સ્પ્રે પણ પહોંચી ન શકે. ઘણા છે ને 13 દિવસની અવસ્થા થઈ ગઈ હોય, 12 દિવસની અવસ્થા થઈ ગઈ હોય ને મોટા થઈ ગયા હોય ને ત્યારે તમે દવા મારો, એને અસર કરે નહીં. ગમે એટલી વાર પાછા 4 દિવસ પછી થ્રિપ્સની દવા મારો ને ચૂસિયાની જાશે જ નહીં. મોટા મોટી સમસ્યા મરચાની અંદર. પણ કોઈ પણ પાક હોય, આપણે કોઈ એક પર્ટિક્યુલર પાકની વાત નથી કરતા. બહુ સમજવા જેવી સટીક માહિતી છે મિત્રો. ધ્યાનથી ખેતી અને સિસ્ટમેટિકલી ખેતી કરવામાં આવે ને તો જ રૂપિયા તમને મળશે, બરાબર? હવે થ્રિપ્સનો કંટ્રોલ છે ને એ ખાસ આ તમારે અમાસના દિવસે શું કરવાનું? અમાસના દિવસે દવા લઈ લેવાની, મારવાની નથી. કારણ કે અમાસ છે ને એ જમીનમાં સૌથી વધારે તાકાત હોય અમાસના દ્રષ્ટિએ, અને જ્યારે પૂનમ હોય ને ત્યારે છોડના ઉપરના ભાગમાં સૌથી વધારે તાકાત હોય. હવે પૂનમના દિવસે તમે જો ઉપરથી સ્પ્રે કરો, કોઈ પણ માઇક્રોન્યુટ્રન્ટ છે, સીવીડ છે યા ફર્ટિલાઇઝર છે, સૌથી વધારે એને અસર કરશે, કારણ કે એની શક્તિ ક્યાં છે? ઉપર, બરાબર?
અને અમાસમાં તમે નીચેથી ફર્ટિલાઇઝર જે કાંઈ બેક્ટેરિયા કે આપવા છે એ ટાઈપના તમે આપો તો જમીનજન્ય રોગ છે એ નાશ પામે. હવે અહીંયા બેઝિક પાછું સાયન્સ સમજજો. અમાસના દિવસે ઈંડા મૂકે ત્યારે એ બીજી કોઈ ક્રિયા કરશે નહીં, તમને નુકસાન પહોંચાડશે નહીં, એટલે ફળ ફૂલને કંઈ નુકસાન નહીં પહોંચાડે. પણ ઈંડા મૂક્યાના 2 દિવસ પછી તમારે એને સ્પ્રે મારવાનો છે. જો તમે સ્પ્રે નહીં મારો તો એની બહુ ઝડપી, એની વધવાની અવસ્થા છે ને બહુ ઝડપી છે. એક સેકન્ડમાં એ વધે એનો વિકાસ, કારણ કે એનું આયુષ્ય બહુ નાનું હોય તો એ વધે પણ એવી રીતે જલ્દી. તો તમારે એને 2 દિવસ પછી 100% તમારે સ્ટીકર સાથે એનો સ્પ્રે કરવાનો. જો એની ઘણી બધી દવા છે, હું તમને 4-5 નામ કહી દઉં, જેની જેવી રિક્વાયરમેન્ટ, જો મોંઘી છે સસ્તી છે એ તમારે એગ્રોમાંથી લેવી પડશે, બરાબર. પહેલી વસ્તુ આવે છે બાયરની મોવેન્ટો, તમને ખ્યાલ હશે મોવેન્ટો, એની અંદર જે કન્ટેન્ટ આવે છે એ જોઈ લેજો. પછી ટ્રેસર આવે છે સ્પિનોસેટ 45% વાળું. પછી ઇમિડાક્લોપ્રિડ આવે છે 70%, 30% અને 17%. પછી સ્પિનોટોરમ આવે છે 11.7%. આ એકચ્યુઅલી ફંગસ છે, જીવાત, આવા બેક્ટેરિયા છે જેને આપણી ભાષામાં કહી. આ કોઈ દવા નથી, સમજજો. આને થ્રિપ્સને બરાબર આખા શરીરમાં ઉતરી અને નેસ્ત નાબૂદ કરી દે. આ એવી ફંગસ તૈયાર કરેલી છે, બરાબર. બેક્ટેરિયા કે ફંગસ જે છે આ. પછી નીમ ઓઇલ. મિત્રો નીમ ઓઇલ વિશે એટલા બધા ધોખા ચાલે છે આખા ભારત દેશમાં. નીમ ઓઇલ મિત્રો ઓરિજિનલ એક જ કંપની બનાવે છે આખા ભારત દેશમાં, બરાબર. અને એ મેક્સિમમ એક્સપોર્ટ કરે છે. જ્યાદાતર ખેડૂતોને ખબર જ નથી. અમે તો પ્રેક્ટિસ કરી છે ને, અમારી પાસે આ વસ્તુઓ હોય છે. પણ તમને માહિતી આપી દઉં, માર્ગો કંપની છે, માર્ગો, MARGO, માર્ગો, મધ્યપ્રદેશની કંપની છે. તમે સર્ચ કરશો તમને મળી જશે. આનો 1 ml ઓરિજિનલ નીમ ઓઇલ છે 10,000 ppm નું, બરાબર. 50,000 ppm થી માર્કેટમાં છે જ નહીં, બનાવી ન શકે. આના સિવાય કોઈ પાસે લાયસન્સ નથી. આ બધાને સપ્લાય કરે છે જ્યાદાતર વિદેશની અંદર અને ઇન્ડિયાની અંદર. પણ બીજા બધાએ પેકિંગ રીપેકિંગ કરી અને થોડું ઘણું નાખીને જવા દે છે, બરાબર. આ માર્ગો કંપની મધ્યપ્રદેશમાં છે. તમે સર્ચ કરી લેશો એટલે તમને આઈડિયા આવી જશે. MARGO, માર્ગો. આ કંપનીનો નીમ ઓઇલ નંબર 1 છે, જેની કંપનીનું નામ છે ઇકો નીમ પ્લસ. 10,000 ppm આવે છે, થોડીક મોંઘી છે, પણ એનું પ્રમાણ ફક્ત 1 ml છે. આ ઈયળને પણ મારશે, થ્રિપ્સને પણ મારશે અને ઈંડા હોય એને પણ મારશે. જો મિત્રો આ ખાસ સમજવા જેવો ટોપિક છે. તમે આડેધડ ગમે એવા સ્પ્રે કરે રાખશો, નહીં ભેગું થાય. અને આને હંમેશા સાંજે સ્પ્રે કરવાનો છે, તડકામાં સ્પ્રે કરવાનો નથી. કારણ કે તડકામાં પાંદડા ઉપર તડકો હોય, તમે દવા મારો ફટ દઈને ઉડી જશે. સાંજે મારવાની છે 4-5 વાગ્યાની આડે ગાડે, ગમે ત્યારે ગમે એ સ્પ્રે ન કરાય મિત્રો. આગળ એનું પણ શેડ્યુલ કહીશ. અત્યારે તમે એટલું સમજી લ્યો, નીમ ઓઇલ આ કંપની બનાવે છે, તમને મળતું હોય તો બેસ્ટ છે. બાકી બીજું 10,000 ppm કે મળતું હોય તો એ તમારે 3 ml થી 2.5 ml યા 3 ml તમારે સ્પ્રે કરવો પડશે, ત્યારે એ ભેગું થશે. પણ આની તો જવાબદારી લે છે આ કંપની કે ઈયળ પણ મરી જશે, ઈંડા પણ મરી જશે અને થ્રિપ્સનો સફાયો થઈ જશે. બીજું, થ્રિપ્સ હંમેશા 10 થી 12 દિવસ જ કંટ્રોલ તમે કરી શકશો, એમથી વધારે કંટ્રોલ નહીં કરી શકો મિત્રો. ગમે એ પાક હોય, પાછો બીજો રાઉન્ડ તમારે 8-10 દિવસમાં, અમે તો 8-10 દિવસમાં જ બીજો રાઉન્ડ મારીએ. શું કામ? અને ફૂલ આવવાની અવસ્થા હોય ને ત્યારે આની બહુ જરૂર પડે. નાના નાના પાંદડા નીકળતા હોય ત્યારે થ્રિપ્સ બહુ જ હેરાન કરે, તમને સેજે ખબર નહીં પડે ને સફાયો થઈ જશે, બરાબર. તો એના માટે આ બધી કમ્પોઝિશન છે, દવા બદલાવતી રહેવાની. નીમ ઓઇલ મેં તમને કીધું માર્ગો કંપનીનું. હજી એનો પ્લસ પોઈન્ટ તમને કીધું, બરાબર. ધ્યાનથી સમજજો અને દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચાડજો, જેથી કરીને એને ફાયદો થાય, બરાબર. ખેડૂતની એક જ નાત હોય, મદદ કરવી, બીજી એકે નાત જાત હોય જ નહીં. માર્ગો કંપનીનું માની લો કે તમે નીમ ઓઇલ લીધું અને તમને એમ થયું કે એની સાથે મારે ઇમિડા નાખવી છે, અથવા ટ્રેસર નાખવી છે, અથવા બાયરની કોઈ પણ દવા છે, અથવા બીજી કોઈ પણ થ્રિપ્સની દવા છે, કોઈ પણ ઈ તમારે નાખવી છે, તો એનું જે પ્રમાણ છે એ કરવાનું. પણ નીમ ઓઇલ છે એ અડધું કરી દેવાનું. માની લો કે 1 ml નું પ્રમાણ છે 1 લીટરે, પંપે તમારે 15 ml નાખવું પડે, બરાબર. ખાલી ડાયરેક્ટ આ નીમ ઓઇલ સ્પ્રે કરો માર્ગોનો તો. પણ જો આ દવા સાથે તમે આ દવા નાખો છો નીમ ઓઇલ, હું તમને કહું છું, તો તમારે ફક્ત 7.5 થી 8 ml જ પંપમાં નાખવાનું, એટલે કે અડધો ml કરી દેવાનું, તો પણ ડબલ રિઝલ્ટ આવશે. કંપની જવાબદારી લે છે મિત્રો, હું નહીં. તમે કંપની સાથે વાત કરી લેજો, નંબર એના છે જ, ગૂગલનો સર્ચ કરી લેજો મિત્રો. મેં તમને માહિતી આપી દીધી છે
આ માહિતી બહુ સટીક છે અને બહુ પરફેક્ટ છે. થ્રિપ્સને આ રીતે નિયંત્રણ કરી શકાય, બરાબર. બાકી બીજી ઘણી બધી રીતો છે, પણ એ પાછો માલ બગડે ને ખરાબ થાય, આપણે એવું રિસ્ક લેવાનું નહીં. હજી ઘણી બધી દવા છે. આ તો મેં તમને જે 4-5 વસ્તુ તમને કીધી છે. હજી બીજી ઘણી બધી કંપનીઓની દવા આવે છે, પણ કઈ રીતે ને ક્યારે મારવી ની મેં તમને કીધી, બરાબર. પાછું અમાસ આવે એટલે આની ઉપર તો તૂટી જ પડવાનું. અમાસ આવે ત્યારે ફંગીસાઇડ ને પેસ્ટિસાઇડનો જો તમે ઈ 2 દિવસની આડેગાળે તમે સ્પ્રે કરશો તો બચ્ચા છે ને એના નાના હોય ત્યારે તમે થોડોક ડોઝ આપશો ને તો એ સફાયો થઈ જશે. અને મોટા થ્રિપ્સના ઈંડા ફૂટે અને 10-12 દિવસના એ બચ્ચા થઈ જાય પછી તમે એને દવા મારો ને તો એ અસર ઓછી કરે. તમે મને સહેજ આમ મારો તો બહુ અસર ન કરે, પણ નાનું બાળક કોઈને આમ મારો તો ભૂકા કાઢી નાખે, કેવી રેડો નાખે. એમ આ મેં તમને બેઝિક સાયન્સ સમજાવ્યું, બરાબર. મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં. ઘણી બધી આવી કંપનીઓ છે. તમારે સારામાં સારી પ્રેક્ટિસિસ આ રીતે કરવી હોય તો ગોવિંદ સરના પેજને ફોલો કરી દેજો. શેર કરવાનું ભૂલતા નહીં. કઈ રીતે મારા પેજને ફોલો કરવો, જો ગામમાં કોઈક યુવા વર્ગ હોય ને કહેજો કે ભાઈ સાહેબના મને વિડીયો વારે ઘડી આવી એવું કરી દે, તો એ તમને સબસ્ક્રાઇબ નામનું જે ઓપ્શન હશે ને એ દબાવી દેશે. ગામમાં યુવા વર્ગ કોકને કહેશો તો તમને મોબાઈલમાં સિસ્ટમ કરી દેશે. એ એવું કરી દેશે કે ગમે ત્યારે મારો વિડીયો આવશે એટલે તમને ફટ દઈને એ વિડીયો આવશે, દેખાશે, બરાબર. મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં. જય જવાન, ભારત માતા કી જય. નવા વિડીયો પાછા આવશે, બન્યા રહેજો. થેન્ક યુ.